પરંતુ એ પહેલાં હું અહીંયા સ્ટુડિયોની અંદર ચર્ચા કરી લઉં અને જાણીશ કે આ દર્દ કેમ ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર કેમ. હિતેન્દ્રભાઈ, મને એ ખબર નથી કે સરકારી ચોપડે આને આત્મહત્યા ગણાય છે કે નથી ગણાય, કારણ કે સરકારનો દાવો અલગ હોય છે, વિપક્ષનો આરોપ અલગ હોય છે. પરંતુ એક વાત ચોક્કસ છે, આપ ખેડૂત પુત્ર છો, આપ પણ જાણો છો ખેડૂત ક્યારે જૂઠું ન બોલે, ને તે પણ મરતા પહેલાં, તો આત્મહત્યા કરતાં પહેલાં વીજળી ન મળવાના કારણે, કનેક્શન ન મળવાના કારણે એક ખેડૂતે આત્મહત્યા કરવી, આટલું નિર્દયી તંત્ર કેવી રીતે હોય છે? રોનકભાઈ, જે પણ ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે. વ્યક્તિગત રીતે હું, મારી પાર્ટી અને સરકાર એના પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આવી ઘટના ન બનવી જોઈએ એ સાથે હું સંમત છું. ઘટનાની પાછળ શું કારણો હતા, એમના ભાઈ સાથે જે વાત કરી આપે એમાં એમને સ્પષ્ટતા નથી કરી. એમને એવું વાત કરી છે કે મારા પરિવારનું હું આર્થિક સંકળામણને કારણે માંગીશ. અમે એ ચિઠ્ઠી પણ પહેલા દર્શકોને બતાવી ચૂક્યા છે, કારણ કે આજે સમયની મર્યાદા હતી અને પરિવાર પૂરી વાત નહોતું. ચિઠ્ઠીમાં લખેલું છે કે વીજળી બોર્ડની અંદર ઘણા ધક્કા ખાધા, પરંતુ કનેક્શન ન મળ્યું, તેના કારણે હું આત્મહત્યા કરવા મજબૂર છું, કારણ કે મને પાક ફેલ જવાની ચિંતા હતી. વ્યક્તિગત ધોરણે એ કેસમાં શું બન્યું છે એની જાણકારી મારી પાસે નથી. પણ જો ખેડૂતોના કનેક્શન આપવાની બાબત હોય તો સરકારે છેલ્લા 5 વર્ષમાં 5,35,000 કનેક્શન આપ્યા છે. આ સરકારની વાત કરીએ તો છેલ્લા દશકામાં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી સૌથી વધારે કનેક્શન આપવાનો સરકારે પ્રયત્ન કર્યો છે. અત્યારે નો ડાઉટ એનો હજુ પણ બેકલોગ છે. એટલે કોઈના કોઈ કારણસર એમની અરજીમાં કોઈ ત્રુટિ હોય, અથવા વેઇટિંગમાં એમનું નામ પાછળ હોય, અથવા ટેકનિકલી નોટ ફિઝિબલ હોય, જે પણ કારણ હશે એ બાબતે એમનું કનેક્શન કદાચ રોકાયું હોઈ શકે. પણ સરકારનો ઈરાદો એ બાબતે બહુ સ્પષ્ટ છે કે ઝડપથી બને એટલા કનેક્શનો